જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જઈશું. અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને બસ જો અત્યારે ઘરનું કામકાજ કરીએ અને બસ જો કામ બધું થઈ ગયું છે ને બપોરની રસોઈમાં સેવ ટમેટાનું શાક, પાપડ, રોટલી, સાઈસ ને એવું બધું જમવાનું છે. તો હાલો બધા જમવા. તો રસોઈ પણ કરી લીધી છે અને હવે બસ જમી લઈએ. અત્યારે જમવાનો ટાઈમ થયો છે તો જમી લઈએ પહેલાં. હાલો, જો અત્યારે હે ને થોડીક વાર આરામ કરતા હતા તો આરામ કરી અને ઉઠી અને હમણાં બસ જો ચા પાણી પીધા છે. અને બીજી એક ખાસ વસ્તુ હમણાં ફ્રીજમાં હું જોયું ને ત્યારે ખબર પડી. જો હે ને લંડનથી ચોકલેટ લઈ આવ્યા હતા. તો ચોકલેટું ખાવી હોય તો બધા આવજો. જો કેટલી મસ્ત છે ને. ચાલો લંડનથી આપણે લંડન તો કેદી જવાના હતા, ત્યાંથી જ કેદી ચોકલેટ લઈ આવવાના અને ખાવાના. આ તો આવી છે અત્યારે લંડનથી તો ખાઈ લઈને એમ. તો જો લંડનની ચોકલેટ ચાખીએ કેવી મસ્ત છે અને જોઈએ કે સ્વાદમાં આપણે અહીંયાની ચોકલેટ અને લંડનની કેટલો ફેર હોય એ જોઈ લઈએ અને ચાખી લઈએ. તો હાલો બધા લંડનની ચોકલેટ ખાવા. જોકે આમ કે સુગંધ તો બહુ મસ્ત જ આવે એટલે સરસ જ હશે, પણ એને યાદ નહોતું આવતું ખાવાનું. જોયું તો એ ખબર પડી કે આ લંડનથી ચોકલેટ આવેલી છે એમ. એટલે ફ્રીજમાં મૂકી દઈ, પછી એમ નાસ્તો કરવાની ટેવ નથી એટલે એમ યાદ ન આવે એટલે ખાતા નહીં. અને એવું છે તો હાલો અત્યારે ચોકલેટ ચાખીએ. તો હે ને લંડનથી આ નેર પોલિશ ને લિપસ્ટિક ને એવું બધું લઈ આવ્યા છે. હું તમને ત્યારે બતાવતા ભૂલી ગઈ હતી. એટલે જુઓ તમે કેટલી મસ્ત અને સરસ છે ને નેર પોલિશ અને આ લિપસ્ટિક છે. આ પણ નેર પોલિશ જ છે. એટલે એવું બધું લંડનથી આવ્યું છે. એ વસ્તુ તમને બતાવતા ત્યારે ભૂલાઈ ગઈ હતી એટલે અત્યારે બતાવી દઉં છું. અને પછી આજે જવું છે સત્સંગમાં. બધી બાઈઓ સત્સંગ કરે છે તો ત્યાં પણ જઈ તો ઘડીક વાર સત્સંગની મજા કરી આવીએ. આપણે અહીંયા શંકર ભગવાનનું મંદિર છે તો ત્યાં પગે લાગી લઈએ. કેદુના હમણાં ગયા નથી તો આટો મારી લઈએ અને સત્સંગમાં ઘડીક જઈ. એટલે એવું છે તો હાલો બધાય સત્સંગમાં. માનો આવે છે
ગોપીમાં વાલો રાસ રમવા આવે છે બદામ કેરી મીઠા મીઠા બોલે છે બોલે કંકા બોલે આવે રે લાલ કી જય આજની જય રામચંદ્ર ભગવાનની જય પતિ મહાદેવની જય। હાલો મિત્રો, જો આજે બનાવવાના છે પુડલા, તો આપણે પહેલાં લસણ ફોલી લઈએ। લસણ ફોલી અને લસણ પહેલાં ખાંડી લઈએ અને ખાંડી અને પછી જો આપણે ચણાનો લોટ ચાળી અને લઈ લીધો છે ને એમાં લીલી મેથી નાખી છે અને લીલી મેથી નાખી અને પછી જો આમાં લીલી ડુંગળી અને સૂકેલી ડુંગળી બે હારે મિક્સ કરી છે। હવે એ ડુંગળી આમાં એડ કરી દઈએ આપણે। આ લસણવાળી ચટણી છે ખાંડેલી, આપણે ટૂંકમાં લસણ જ ખાંડ્યું છે, ચટણી હજી અલગથી નાખવાની બાકી રાખી છે। અને હવે આમાં થોડું એક લીલું મરચું નાખી દઈએ। હવે એમાં આપણે એને આખું જીરું થોડુંક નાખી દઈએ, હળદર પાવડર નાખી દઈએ 1 ચમચી, પછી જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે લાલ મરચું નાખવાનું છે। હવે ધાણા જીરું પાવડર નાખી દઈએ અને સ્વાદ અનુસાર એમાં આપણે મીઠું નાખી દઈએ। અને આમાં તો જો આ રીતના પુડલા તમે કોઈ લીલી ડુંગળી નાખીને નહીં બનાવ્યા હોય, જરૂરથી એકવાર ટ્રાય કરજો, બહુ મસ્ત અને સરસ બનશે અને ભાવશે પણ બહુ જ। 2 દાણા આપણે ખાંડના નાખી દઈએ અને આમાં આપણે લોટ બાંધવામાં આવે છે ને મોરું દહીં આવે ને એ દહીં નાખવાનું છે। જો આપણે મોળું દહીં આમાં જેટલું નાખવું એટલું નાખીએ, આપણે 2-3 ચમચી નાખી દઈએ અને થોડીક આપણે સાઈઝ નાખશું, થોડીક સાઈઝ પણ આપણે આમાં એડ કરી દીધી। હવે થોડું આમ તો આપણે તેલ નાખશું, આમાં મસાલા આપણે બધા નાખી દીધા છે અને હવે છે ને આપણે આને મિક્સ કરી લઈએ। જરૂર મુજબ જ પાણી નાખવાનું છે, બાકી આપણે દહીં અને સાઈઝ નાખી છે એટલે આપણે કંઈ જરૂર નથી પાણીની જાજી, અને થોડુંક નાખવું પડશે તો આપણે નાખશું। તો હવે આનું આપણે બેટર બનાવી લઈએ પુડલાનું। તો હાલો મિત્રો, બધા પુડલા ખાવા, અને એક બાજુ મૂકી દીધી છે આપણે નોનસ્ટિકની લોઢી તપવા માટે। તો હમણાં તપી જાય ત્યાં સુધીમાં આપણે બેટર તૈયાર કરી લઈએ। બેટર થઈ ગયું છે તૈયાર આપણું, તો હવે એમાં આપણે લીલા ધાણા એડ કરી દઈએ। જો બેટર થઈ ગયું છે તૈયાર પુડલાનું આપણે, અને લોઢી પણ એકદમ તપી ગઈ છે, આપણે ચેક કરી લઈએ તેલનું ટીપું નાખીને। થઈ ગઈ છે તૈયાર। જો આપણે આ રીતના પુડલા બનાવવાના છે, લોઢી આપણે એકદમ સરસ તપી ગઈ છે અને એમાં આપણે એને 1 ચમચા જેટલું બેટર રેડી દઈએ। પછી આવી એક ચાકુ હોય ને એ ચાકુએથી આપણે પાથરી દેવાનો છે। જો આમાં મેથી ને ડુંગળી ને એવું બધું હોય એટલે પાથરવામાં થોડુંક કેવડાવે, પણ સ્વાદમાં બહુ મીઠો અને સરસ થાય, કેમ કે ડુંગળીવાળો અને મેથીવાળો ખાવ એટલે બહુ મસ્ત અને સરસ થાય, ભાવે પણ બહુ જ। એટલે થોડુંક આપણે પાથરવામાં ઓલું લાગે પણ બને એકદમ સરસ। ઓલો સાદો સિમ્પલ પુડલા બનાવીએ ને એ પાથરવામાં એકદમ સહેલાઈથી પથરાઈ જાય, પણ આપણે આ સેતી આપણે જો થોડુંક ઓલું થાય પણ થાય સરસ અને ભાવે પણ બહુ જ, કેમ કે ડુંગળીનો અને મેથીનો સ્વાદ આવતો હોય એટલે સરસ થાય। જો આ રીતે પથરાઈ ગયું છે।
હવે આને થોડી વાર રહેવા દઈશું. અત્યારે આપણે તેલ બિલકુલ નાખ્યું નથી, એક પડ ફેરવી અને પછી નાખવાનું છે તેલ. જો આપણે એકદમ સહેલાઈથી જ આ પડ વળી જાય. જો તમે જોઈ શકો છો, આપણે જેવો મોટો રાખવો હોય ને એ પ્રમાણે, તમારે લોઢી હોય એ પ્રમાણે તમે નાના મોટા બનાવી શકો. અમે તો એકદમ સરસ મોટા જ બનાવીએ એટલે જલ્દી થઈ જાય. અને હવે ફરતું આપણે થોડું થોડું તેલ એડ કરી દીધું છે અને ગેસ આપણે મીડિયમ રાખવાનો એટલે સરસ પાકી પણ જાય અને ડિઝાઇન પણ એકદમ સરસ થાય. એટલે જેમાં આમાં ડુંગળી અને મેથીને એવું બધું નાખ્યું છે ને એ સરસ પાકી જાય. એટલે આપણે મીડિયમ ગેસ હોય ને તો વાંધો ન આવે. જો તમે જોઈ શકો છો, એકદમ આસો એકદમ મસ્ત અને સરસ પુડલો થઈ ગયો છે આપણો તૈયાર. તો હાલો મિત્રો પુડલા ખાવા. આપણે બીજા બધા પુડલા પણ એ જ રીતે કરવાના છે અને આ ચાકુ વડેથી આપણે પાથરવાના છે એટલે સરસ થઈ જાય. હાલો બધા પુડલા ખાવા. કેવા લાગ્યા પુડલા ને દહીં ને લસણવાળી ચટણી? એમ ને ભાઈવા ને તો વાંધો નહીં. જો ગરમ ગરમ બનતા જઈશ અને ખાતા જઈશ. હાલો જો આજે એને પુડલા બનાવ્યા હતા તો અત્યારે જમી લીધું છે અને મજા આવી ગઈ. પુડલા પણ બહુ મસ્ત બન્યા હતા અને ભાઈઓ પણ બહુ જ. એટલે જો દહીં ને લસણવાળી ચટણી અને પુડલા ને એવું બધું ખાધું છે તો ખાઈને અત્યારે થઈ ગયા છે ફ્રી અને ઘરનું કામ બધું કચરા પોતા વાસણ ને એવું બધું કરી લીધું છે. અને હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. જય વસરાજ, જય મુરલીધર. આવજો મિત્રો, કાલના નવા બ્લોગમાં મળીએ. અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ નવા હોય તો કરવાનું ભૂલતા નહીં. અને અમારા વિડીયો આખો પૂરા જોજો અને અમારી કંઈ ભૂલ થતી હોય તો માફ કરજો અને અમને કોમેન્ટમાં બતાવજો. હાલો ત્યારે, અને બધાએ મારા ભાઈઓને અને મારી બહેનડીઓને બધાને થેન્ક યુ સો મચ. અને બધાની કોમેન્ટ આવે છે એ માટે આભાર અને તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે હાલો ત્યારે આજનો બ્લોગ અહીં પૂરો કરીએ. જય વસરાજ, જય મુરલીધર. આવજો, કાલના નવા બ્લોગમાં મળીએ આપણે.